ફ્રેન્કી તો બધાએ જ ખાધી હશે, પરંતુ પૂડા ફ્રેન્કી કોઈ દિવસ તમે નહીં ખાધી હોય તો ચાલો આજે પૂડા ફ્રેન્કી બનાવી દઈએ, તે પણ વધેલી રોટલીમાંથી. તેના માટે સૌપ્રથમ એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં લાંબા સમારેલા બટેકા ઉમેરી તેને થોડીવાર માટે સાતળી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું મિલાવી ઢાંકણ ઢાંકી ધીમા તાપે બટેકાને સિજવા દઈશું. બટેકા ચડે ત્યાં સુધી આપણે પૂડા માટેનું મિશ્રણ તૈયાર કરી લઈશું. તેના માટે 1 કપ બેસન લઈ તેમાં થોડો અજમો, મીઠું સ્વાદ અનુસાર, મરચું, હળદર, ધાણા જીરું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી પૂડા માટેનું ખીરું તૈયાર કરી લઈશું. ખીરું થોડું પતલું રાખવું. ખીરું તૈયાર થઈ ગયું છે અને બટાકા પણ ચડી ગયા છે. બટેકા થોડા વધારે પડતા લાલ થઈ ગયા છે. હવે તેમાં બાકીના વેજીટેબલ મિલાવીશું, જેમાં કેપ્સિકમ, ગાજર, લાંબી સમારેલી ડુંગળી ઉમેરી થોડીવાર માટે તેને સાતળી લઈશું. તેમાં મરચું, ચપટી હળદર મિલાવી વેજીટેબલનું મિશ્રણ તૈયાર કરી લઈશું. હવે એક તવી ગરમ કરવા મૂકીશું. તેમાં તૈયાર કરેલું ચણાના લોટનું ખીરું પાથરી લઈશું. તેની ઉપર વધેલી રોટલી લઈ મૂકી દઈશું અને થોડી હાથેથી દબાવી દઈશું. ઉપરથી ફરતે તેલ મૂકી દઈશું અને પૂડાને એક સાઈડે સિજવા દઈશું. પૂડો એક સાઈડે સિજાય ત્યારે તેને પલટાવી લઈશું અને ફરી થોડું તેલ મૂકી બીજી સાઈડે રોટલી થોડી કડક થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું. હવે તેની ઉપર ધાણા, ફુદીનાની ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ અને 1 ચમચી મેયોનીઝ મૂકી ચમચીથી બધું મિલાવી બધી સાઈડે પૂડા પર તેને ફેલાવી દઈશું. તેમાં સાતળેલા વેજીટેબલ મૂકી દઈશું. તેની ઉપર લાંબી સમારેલી કાકડી, લાંબા સમારેલા મૂળા મૂકી ફ્રેન્કી વાળી લઈશું અને તેને થોડું દબાવી પલટાવી અને થોડીવાર માટે તેને શેકી લઈશું. ફ્રેન્કી શેકાઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે બીજી ફ્રેન્કી પણ તૈયાર કરી લઈશું. તવી પર ખીરું પાથરી લઈશું. તેની પર વધેલી રોટલી મૂકી દઈશું. થોડું તેલ મૂકી પૂડાને બરોબર સિજાવા દઈશું. પૂડો એક સાઈડે સિજાય ત્યારે તેને પલટાવી બીજી સાઈડે પણ થોડું તેલ મૂકી શેકી લઈશું. ઉપરથી લીલી ચટણી, ટોમેટો કેચઅપ, મેયોનીઝ મૂકી ચમચીની મદદથી બધી સાઈડે ફેલાવી દઈશું. તેની પર તૈયાર કરેલા વેજીટેબલ, લાંબી સમારેલી કાકડી, લાંબા સમારેલા મૂળા મૂકી ફ્રેન્કી વાળી લઈશું. આ રીતે બધી ફ્રેન્કી વાળી તૈયાર કરી લઈશું. ફ્રેન્કી તૈયાર થઈ જાય ત્યારે તેને આપણે સર્વ કરીશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી વધેલી રોટલીમાંથી પૂડા ફ્રેન્કી. બાળકો વેજીટેબલ ના ખાતા હોય તો આ રીતે ભરપૂર પ્રમાણમાં એમને વેજીટેબલ ખવડાવી શકાય છે.